હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે બધા? મજામાં ને? તો આજે હું તમને બતાવું મારા સસરા શાકભાજીમાં શું શું લાવ્યા છે. તો લાવ્યા છે પહેલાં ગવાર, પછી ટીંડોળા તો ચેતનને બહુ જ ભાવે એટલે લાવ્યા છે. પછી લાવ્યા છે બટાકા, કેમ કે રોજનું શાકભાજી લાવવાનું કામ એ જ છે. પણ આજે આપણે જોઈએ કે આપણે શું બનાવીશું. તો બતાવું હું તમને કે આજે આપણે શું બનાવવાનું છે. અને જો આ વાસણનું સ્ટેન્ડ મારો પ્રિય સવારના મારા ઘસેલા વાસણ રોજ એ ગોઠવી કાઢે છે. બહુ જ ડાયો છે એ. અને આ કેરીની પેટી, એમાં એક તો આખી ખાલી થઈ ગઈ અને આ બીજી અડધી છે, તોય હજુ પાકી નથી આ કેરી. અને હવે મને ભૂખ લાગી ગઈ તો મેં કીધું લાઈ ફ્રીઝમાં કંઈ હોય તો જોઈ લઉં. પણ આ તપેલીમાં જોયું તો ઓહો, આમાં તો રસ કાઢીને તૈયાર રાખ્યો તો. અમારા સસરાએ કાઢ્યો હતો, કેમ કે જ્યારે પણ રસ કાઢવાનો હોય ત્યારે મારા સસરા જ કાઢે છે. ઘણા નાના મોટા કામો કરી નાખે છે. શાકભાજી લાવવું, દૂધ લાવવું, છાશ લાવવું, એ બધું કામ એ કરી નાખે છે. પછી જોયું તો આમાં તો ચોકબાર પડી હતી, પણ ચોકબારથી કંઈ મેળ પડે એમ નહોતું, કેમ કે ભૂખ સખત લાગી હતી. કેમ કે આજે હું એકલી હતી એટલે હું ક્યાંય પાણીપુરી ખાવા પણ ઊભી નથી રહેતી. એટલે હું ફટાફટ ઘરે આવી ગઈ. એટલે બહુ જોરદારની ભૂખ લાગી હતી. તો મેં કીધું લાય ડબ્બામાં કંઈ ફેંદવું હોય તો. પણ ડબ્બો ખોલ્યો તો ડબ્બામાં હતું શક્કરપારા અને ગાંઠિયા. તો ગાંઠિયા તો નહોતા ખાવા, પણ મેં લઈ લીધા થોડા શક્કરપારા ખાવા. તો મેં કીધું રસોઈ કરું ત્યાં સુધી ચાલી જાય આપણાને. પછી હું ફટાફટ બેસી ગઈ ટીંડોળા સુધારવા, કેમ કે મારા ચેતનને તો ટીંડોળા બહુ જ ભાવે. બહુ દિવસ પછી આજે લાવ્યા છે, એટલે હું બેસી ગઈ છું ટીંડોળા સુધારવા માટે. જો ચેતન તો જો આવ્યા નથી, એ હશે રસ્તામાં. એ કાલ રાતના ગયા છે વર્ધી લઈને, તો હજુ આવ્યા નથી. હવે બસ તૈયારી જ છે ને આપણે રસોઈ મૂકી દીધી છે એક બાજુ ફટાફટ થવા. રસોઈમાં શું બનાવ્યું છે હમણાં હું બની જાય પછી તમને હું બતાવું છું. રસોઈ તો આપણી થઈ ગઈ છે, તો ચાલો બતાવું તમને કે શું બનાવ્યું છે. તો જોઈ લો, આ છે ટીંડોળા બટાકાનું મસ્ત શાક. મસ્ત લાલ ચટક છે ને. પછી બનાવી છે રોટલી. અને આ છે આપણી થાળીમાં ટીંડોળા બટાકાનું શાક, ખીચડી, રોટલી અને રસ. કોને કોને ભાવે, જેને બી જમવું હોય એ આવી જાઓ. જો અમારે ચેતન તો એક બાજુ એમને મેચમાં ધ્યાન ને એક બાજુ ખાવામાં ધ્યાન. મેચ હોય એટલે તો ક્યાંય ના જોવે, ખાતા જાય ને મેચ જોતા જાય. પછી ભલે ને મોંમાં જાય કે નાકમાં જાય. આ મેચના લીધે તો મારે વોઇસ ઓવર કરવું પડે છે, કેમ કે મેચ ચાલુ હોય એટલે એટલો બધો અવાજ આવતો હોય છે કે ના પૂછે એની વાત. શી ખબર ક્યારે પતશે આ મેચ. મને તો સહેજ બી ગમતી નથી. નકરો અવાજ ઘરમાં. કોણ જાણે ક્યારે પતશે મેચ. પછી આપણી વારી આવી ગઈ હતી જમવાની છેલ્લે. આપણે જમી લઈશું હવે. તમે લોકોએ આજે શું શું ખાધું જમવામાં એ કહેજો જરા. કેમ કે તમે લોકો તો નહીં લાઈક કરતા, નહીં કોમેન્ટ કરતા. કશો વાંધો નહીં. પછી આ પતી ગયું છે આપણું કામ. સરસ ચકચકાટ કરી દીધું છે કિચન. અને હજુ તો આપણે ઊંઘવાનું નથી, હજુ તો વ્લોગ એડિટ કરવાનો છે. પછી ઊંઘવાની છે. તો કેવો લાગ્યો નાનકડો વિડીયો.